નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। બ્રહ્મલીન પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ ગુરુ પૂનમના અનુપમ દિવસે ધ્યાન ગુરુજીનું ધરીએ, આવું પૂજન ગુરુજીનું કરીએ। નમામિ સદગુરુમ શાંત પ્રત્યક્ષમ શિવરૂપિણમ શિરસા યોગી પીઠસ્થમ મુક્તિ કામાર્થ સિદ્ધિદમ પરમ શાંતમ પ્રત્યક્ષ શિવ સ્વરૂપ યોગાસનથી બેઠેલા તથા મુક્તિની ઈચ્છા વાળાઓને તેમની ઈચ્છેલી સિદ્ધિ આપનાર એવા શ્રી સદગુરુદેવને હું શિરથી નમસ્કાર કરું છું। સહર્ષ વિદિત કરતા અંતરમાં અનેરો આનંદ અનુભવાય છે કે પૂજ્યપાદ સદગુરુ ભગવાન સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના પરમ અનુગ્રહથી એવં કરોડો બ્રહ્માંડોના અધિપતિ શ્રી આત્મેશ્વર મહાદેવની સવિશેષ અનુકંપાથી સૂર્યનગરી સુરતના આંગણે આગામી તારીખ 21/7/2024 રવિવારના રોજ ભવ્યાતિ ભવ્ય ગુરુ પૂર્ણિમા મહોત્સવ તેમજ સ્વામી શ્રી નિર્દોષાનંદજી સેવા સાધના આશ્રમના પવિત્ર પટાંગણમાં નિર્મિત નૂતન સંત મંદિરમાં સંતોના પ્રથમ આગમનનું આયોજન કરવામાં આવેલ છે। આ મહોત્સવમાં અનુસંધાને માનવ સેવા હોસ્પિટલ ટીમ્બીના દર્દીઓના લાભાર્થી સુપર મેગા રક્તદાન મહાશિબિર તથા નેત્ર યજ્ઞ, દંત યજ્ઞ અને આયુર્વેદ કેમ્પનું પણ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે। ગુરુદેવનું પૂજન અર્ચન એવં સંતોની ગુરુ મહિમાયમ અમૃતવાણીનું રસપાન કરવા માટે તેમજ રક્તદાન મહાશિબિરમાં રક્તદાન કરવા માટે તથા નેત્ર યજ્ઞ, દંત યજ્ઞ અને આયુર્વેદ કેમ્પની સેવાનો પણ લાભ લેવા માટે આપ સૌને સગા સ્નેહીજનો અને ઇષ્ટ મિત્રો સહિત પધારવા સહૃદય નિમંત્રણ પાઠવીએ છીએ। સુપર મેગા રક્તદાન મહાશિબિર સ્વામી શ્રી સુપર મેગા રક્તદાન મહાશિબિર સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલ ટીમ્બીના દર્દીઓના લાભાર્થી સુપર મેગા રક્તદાન મહાશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યુવા સશક્ત તંદુરસ્ત ભાઈઓ બહેનોને રક્તદાન કરવા માટે પધારવા સહૃદય નિમંત્રણ પાઠવીએ છીએ। ગુરુ ભક્તિમય કાર્યક્રમ। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર, રમેશ સત્યની સાથે। આવતી 21 તારીખને રવિવારે અમે જે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ, તો આ ઉત્સવની સાથોસાથ આધ્યાત્મિકતાની સાથે સમાજ સેવા પણ થઈ શકે, દર્દીઓની સેવા પણ થઈ શકે એવા અમારા ગુરુજીએ બતાવેલા માનવ સેવાના સિદ્ધાંતને સાકાર કરવા માટે અમે આ રવિવાર અને 21 તારીખના ગુરુ પૂર્ણિમાના દિવસે એક સુપર મેગા રક્તદાન મહાશિબિરનું મોટામાં મોટું આયોજન કર્યું છે કે જેમાં અંદાજિત 1400 થી 1500 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવશે અને એ રક્ત દર્દીઓને, દરિદ્ર નારાયણને ઓપરેશન માટે કામ લાગે અને આપણી જે ટીમ્બી હોસ્પિટલ ત્યાં જે માનવ સેવાનું કાર્ય કરી રહી છે ત્યાં આવતા દર્દીઓને ઓપરેશનમાં એ રક્તનો ઉપયોગ થઈ શકે એવા હેતુથી આ રક્તદાન મહાશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। એટલે ખાસ આ રક્તદાન મેગા શિબિરની અંદર સુરતની તમામ જનતા, સુરતના તમામ યુવાનો, ભાઈઓ, બહેનો બધાને રક્તદાન કરવા માટે ખાસ અમારી સંસ્થા વતી અનુરોધ કરીએ છીએ અમે। અને આ સાથે અમે દર્દી નારાયણની સેવા માટે આ ગુરુ પૂર્ણિમાના દિવસે જ નેત્ર યજ્ઞ કે જેમાં આંખના તમામ રોગોની તદ્દન નિઃશુલ્ક તપાસ કરવામાં આવશે, આંખના નજીકના નંબરના ચશ્મા પણ વિનામૂલ્યે આપવામાં આવશે અને જરૂરિયાતવાળા મોતિયાના ઓપરેશનના જે દર્દીઓ હોય, જેને ખરેખર મોતિયાના ઓપરેશનની જરૂર હોય એવા દર્દીઓને તદ્દન નિઃશુલ્ક રીતે દુખાવા વગરના, ટાંકા વગરના ઓપરેશન પણ કરી આપવામાં આવશે। આ કેમ્પની સાથોસાથ દંત ચિકિત્સા કેમ્પ એટલે કે જેમાં દાંતના તમામ રોગોની તપાસ તદ્દન વિનામૂલ્યે કરવામાં આવશે અને એમાં જે દર્દીઓના સડેલા અને દુખતા દાંત હોય એ પણ જાલંધર બંધ યોગ પદ્ધતિ, જે આપણા ભારતની પ્રાચીન યોગ પદ્ધતિ છે, એ પદ્ધતિથી કોઈ પણ જાતના દુખાવા વગર આ દર્દીઓના દાંત પાડી દેવામાં આવશે અને એ સિવાય દાંતના દર્દીઓની દવા પણ તદ્દન નિઃશુલ્ક રીતે આપવામાં આવશે। સાથોસાથ આ કેમ્પમાં અમે આયુર્વેદ પદ્ધતિથી અને પંચકર્મ દ્વારા શરીરના તમામ પ્રકારના રોગોનું નિદાન અને સારવાર કરવાના આખો કેમ્પ અહીંયા આપણે ગોઠવેલો છે અને એ કેમ્પની અંદર કાનના ગળાના રોગો છે, કિડનીના રોગો છે, બાળકોના રોગો છે, બહેનોના રોગો છે, એ સિવાય સાંધાના, કમરના બધા દુખાવા કે જેને માલિશ કરીને અથવા શેક આપીને આયુર્વેદ પદ્ધતિથી
બધા પ્રકારના દુખાવાની પણ સારવાર કરી અને દવાઓ પણ તદ્દન વિનામૂલ્યે પીવડાવવામાં આવશે. અને એ સાથે 15 વર્ષથી નાની ઉંમરના જે બાળકો હોય એ બાળકોની સુવર્ણ પ્રાશનના ટીપા, કે જે ટીપા પીવડાવવાથી બાળકોનું આરોગ્ય ખૂબ સારું બને છે અને જે ટીપા પીવડાવવાથી એની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તો એવા સુવર્ણ પ્રાશનનો પણ એક કેમ્પ આ તકે અમે રાખેલો છે. તો આ તમામ પ્રકારના કેમ્પની અંદર સુરતની અને તમામ સૌરાષ્ટ્રની કે આજુબાજુની બધી જનતાને આ સેવાનો લાભ લેવા માટે અમે ખાસ અનુરોધ કરીએ છીએ. અને આ આશ્રમ જે મારો નવનિર્માણ પામી રહ્યો છે તો એના આશ્રમના આગામી સંકલ્પ રૂપે અમે એક એવો સંકલ્પ કર્યો છે કે સુરત સિટીની અંદર જેમ અત્યારે અમારું ટીંબીમાં એક સરસ મજાનું આ હોસ્પિટલ ચાલે છે, તો એ જ હેતુ અને એ જ સિદ્ધાંતને સાથે લઈ તદ્દન નિઃશુલ્ક રીતે દર્દીઓની સેવા અહીંયા સુરતમાં પણ થઈ શકે એવા હેતુથી આગામી સમયમાં, ટૂંકમાં નજીકના જ ભવિષ્યમાં અમે આ એવું આયોજન હોસ્પિટલ જેવું પહેલાં શરૂઆતથી નાનેથી કરીશું અને પછી જેમ ગુરુજી અને ભગવાન અને સમાજનો સહકાર મળતો રહે એ રીતે સમાજ સેવાનું કાર્ય અહીંયા સુરતમાં પણ અમે કરવા માગીએ છીએ.